જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે ગીજુભાઈ બધેકાએ અને વાર્તાનું નામ છે આનંદી કાગડો. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક મોટું નગર હોય છે. આ નગરમાં એક રાજા રાજ્ય કરતો હોય છે. આ રાજાને બગીચાનો ખૂબ શોખ હોય છે. એને બગીચામાં ફરવું બહુ ગમે. એને એના બગીચામાં જાત જાતના અને ભાત ભાતના ફળોના ઝાડ વવડાવવા ગમે. જાત જાતના અને ભાત ભાતના ફૂલોના છોડ વવડાવવા ગમે. એટલે આ રાજાએ તો એના મહેલનો મોટામાં મોટો ભાગ બગીચો બનાવવા માટે વાપર્યો હતો. અને તમને ખબર છે બાળકો, આ રાજાએ એના શોખ પ્રમાણે એના બગીચામાં જાત જાતના અને ભાત ભાતના ફળોના ઝાડ, જાત જાતના અને ભાત ભાતના ફૂલ છોડ, જાત જાતની ને ભાત ભાતની ઔષધિઓ ને કેટલું એ બીજું બધું વવડાવ્યું હતું. અને આ બગીચાની દેખભાળ રાખવા એને કેટલાય માળીઓ પણ રોક્યા હતા. આ રાજા તો રોજ સવારે ઉઠીને તૈયાર થઈને આ બગીચામાં આંટા મારવા આવે. અને સવારમાં તો કેવો મજાનો ઠંડો ઠંડો પવન વાતો હોય. અને પાછા આ પક્ષીઓનો કલરવ. હા, આ બગીચામાં ઉગેલા જાત જાતના અને ભાત ભાતના ફળ ને ફૂલોના કારણે આ બગીચામાં તો જાત જાતના અને ભાત ભાતના પક્ષીઓ, પતંગિયા, મધમાખી ને ભમરાઓ દૂર દૂરથી આવતા હતા. એટલે રાજાને તો પક્ષીઓનો કલરવ સાંભળવો ખૂબ ખૂબ ગમે. અને પાછા પક્ષીઓ મીઠા મીઠા ગીતો ગાય. એટલે રાજા તો ત્યાં બગીચામાં બેસી ને બધા પક્ષીઓના અવાજો સાંભળે. કોયલ બોલે કૂ કૂ, તે કુકડાભાઈ બોલે કુકડી કૂ કુકડી કૂ. ચકલીબેન ઝીણા ઝીણા અવાજે બોલે ચી 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 ચી. ત્યાં તો મોરભાઈ બોલે ટ્યાઉ ટ્યાઉ ટ્યાઉ. આમ બધાય પક્ષીઓના મીઠા મીઠા અવાજથી રાજાને તો બહુ મજા પડી જતી અને એ તો ખુશ ખુશ થઈ જતો. એક દિવસની વાત છે બાળકો. એક દિવસ દૂર દૂરના પ્રદેશથી ઉડતો ઉડતો એક કાગડો આ બગીચાની ઉપરથી ઉડતો હતો. એણે તો ઉડતા ઉડતા સાંભળ્યું કે અરે, આ બગીચામાંથી તો કેટલા બધા પક્ષીઓના સુંદર મજાના અવાજ આવે છે. લાવ, મને જઈને જોવા તો દે, આખરે આ બગીચો કેવો છે. એટલે કાગડાભાઈ તો ફર 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 કરતા આવ્યા બગીચામાં અને આવીને આંબાના ઝાડ પર બેઠા અને બેસીને બધે જોવા લાગ્યા. જુએ તો આ બગીચો તો સુંદર મજાના ફૂલોથી શણગાર્યો હોય એમ લાગતો હતો. અને ફળો તો એવા ફળો કે આ કાગડાભાઈએ તો ક્યારેય જોયા એ નહોતા. એટલે કાગડાભાઈને તો થયું કે લાવ, હવે આગળ નથી જવું, આ બગીચામાં જ મારું ઘર બનાવી અને અહીંયા જ રહેવા લાગું. એટલે કાગડાભાઈ તો બગીચામાં રહેવા લાગ્યા. પછી તો બીજા દિવસની સવાર થઈ. એટલે રાજા તો એના રોજના નિયમ પ્રમાણે બગીચામાં ફરવા માટે આવ્યો. અને તો ફરતા ફરતા થાક્યો ત્યારે બેઠો અને પક્ષીઓના મીઠા કલરવ સાંભળવાની રાહ જોતો હતો. પણ એટલામાં તો આ કાગડાભાઈનું ક્રા 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 એવો કર્કશ અવાજ રાજાના કાને પડ્યો. કાગડાનો આવો કર્કશ અવાજ સાંભળી ને રાજાને ભારે ગુસ્સો આવ્યો. એટલે રાજાએ તો એના સૈનિકોને બોલાવીને કહ્યું, આ કાગડાને અહીંયાથી ઉડાડી મૂકો. એ મને અહીંયા જોઈએ જ નહીં. એ મારી સવાર બગાડી રહ્યો છે. એટલે એના સિપાહીઓ તો કાગડાને ફર 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 કેટલું એ કરીને ઉડાડ્યો. પણ આ કાગડો તો ઉડવાનું નામ જ ના લે ને બાળકો.
એ તો ઉડે ને પછી પાછું આવે. એટલે પછી રાજાએ તો કહ્યું, સૈનિકો, આ કાગડાને પકડીને મારા દરબારમાં હાજર કરો. ને પછી તો સૈનિકો આ કાગડાની પાછળ પડ્યા. કાગડો તો ઉડે 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 અને સૈનિકો એની પાછળ ભાગે ભાગે ભાગે, પણ કાગડો તો પકડાય જ નહીં, પકડાય જ નહીં. પછી તો ભારે મહેનતે, મહા મુસીબતે આ કાગડો એક સૈનિકથી પકડાઈ ગયો. અને પછી તો કાગડાને લઈને સૈનિક તો સભામાં હાજર થયો. એટલે રાજાએ તો ગુસ્સાથી કહ્યું, કાગડા, તને ખબર નથી, તે આ રાજ્યનો મોટામાં મોટો ગુનો કર્યો છે. માટે સૈનિકો, આ કાગડાને એવી સજા કરવામાં આવે કે જેથી એ ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય. એટલે રાજાએ તો વિચાર્યું કે એને શું સજા આપવામાં આવે. અને પછી રાજાએ કહ્યું, સાંભળો સૈનિકો, આપણા નગરમાં જે પેલો કૂવો છે ને, એ કૂવાની બહાર ખૂબ બધો ગારો થાય છે. બસ એ ગારામાં આ કાગડાને નાખી દેવામાં આવે, પછી ભલે એનું જે થવું હોય એ થાય. અને પછી તો સૈનિકોએ રાજાના કહેવા પ્રમાણે કાગડાને તો કૂવાની બહાર પાણી ઢોળાવાથી જે ગારો થયો હતો ને, ખદબદ ગારો, એ ગારામાં નાખી દીધો. ગારામાં પડવાથી કાગડા ભાઈ તો આખા ગારાવાળા થઈ ગયા, કાદવવાળા થઈ ગયા. અને કાદવમાં તો એના ઊભા થઈ શકે, એના પાંખો ફફડાવી શકે. એટલે કાગડા ભાઈ તો ઊભા થવા જાય ને એવા સર કરીને લપસી જાય, જેવા ઊભા થવા જાય એવા પાછા સર કરીને લપસી જાય. એટલે કાગડા ભાઈએ તો આનંદમાં આવીને ગાવા લાગ્યા, ગારામાં લપસતા શીખીએ છીએ, ગારામાં લપસતા શીખીએ છીએ ભાઈ, ગારામાં લપસતા શીખીએ છીએ. આ સૈનિકો તો કાગડાને જોઈને નવાઈ પામ્યા. રાજાએ ખૂબ નવાઈ પામ્યા કે આવા કાદવમાં એ ઊભોય નહીં થઈ રહી શકતો, અને એમાં દુઃખી થવાના બદલે આ તો આનંદથી ગીતો ગાય છે. એટલે રાજાને તો વધારે ક્રોધ ચડ્યો અને રાજાએ તો બીજો હુકમ કર્યો, સૈનિકો, આ કાગડાને પકડીને હવે આ કૂવામાં નાખવામાં આવે. આ કૂવામાંથી એ બહાર જ નહીં નીકળી શકે અને એમાં જ એ તડફડશે. એટલે પછી સૈનિકોએ તો કાગડાને પકડીને કૂવામાં નાખ્યો. જેવો કાગડાને કૂવામાં નાખ્યો ને, એવા કાગડા ભાઈ તો એમની પાંખો ફર 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 આમ ફેલાવીને એ તો જાણે તરતા હોય ને એમ પાંખો હલાવવા માંડ્યા, ફર ફર ફર. અને શું થયું ખબર છે બાળકો? આ કાગડા ભાઈ તો પાંખો હલાવે એટલે કાગડા ભાઈ તો આગળ જાય, ફરી પાંખો હલાવે એટલે ફરી થોડા આગળ જાય. એટલે કાગડા ભાઈ તો આનંદમાં આવી ગયા અને આનંદમાં આવીને તો ગીતો ગાવા લાગ્યા, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજાને તો હવે ભારે નવાઈ લાગી. અરે, આ કાગડાને આટલી મોટી શિક્ષા કરી છે તોય દુઃખી નથી થતો. હવે તો એને આનાથી પણ વધારે સખતમાં સખત શિક્ષા કરવામાં આવે. અને પછી તો રાજાએ હુકમ કર્યો કે આ કાગડાને કાંટાની એક મોટી જાળીમાં નાખી દેવામાં આવે. ભલે પછી એના કાંટા વાગે એટલે એને સમજાશે કે એને કેટલો મોટો ગુનો કર્યો છે. અને પછી તો સૈનિકોએ આ કાગડાને કાંટાની જાળીમાં નાખી દીધો બાળકો. પણ આપણા આ આનંદી કાગડાભાઈને તો કાંઈ ફરક પડે એમ હતું જ નહીં ને. એ તો વળી પાછા આનંદી સુરે ગાવા લાગ્યા, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. આ સાંભળી ને સૈનિકો તો દોડતા દોડતા રાજા પાસે ગયા અને રાજાને કહે, રાજાજી રાજાજી, આ કાગડો તો ભારે જબરો છે. ગમે તે દુઃખમાં એને તો દુઃખ જ થતું નથી ને. એ તો હજી આનંદમાં આવીને ગીતો ગાય છે. એટલે રાજા કહે કે તો એક કામ કરીએ, હવે એને જ્યાં સુખ થાય ને, જ્યાં એને મજા પડે ને એવા ઠેકાણે નાખીએ, તો જોઈએ કે હવે એને દુઃખ થાય છે કે નહીં. અને એવું કહી ને રાજાએ તો એને તેલની કોઠીમાં નાખવાનું કહ્યું. અને પછી તો સૈનિકો એને લઈને તેલની મોટી કોઠી હતી ને એમાં એને નાખ્યો બાળકો. અને જેવો તેલમાં નાખ્યો ને, કાગડા ભાઈ તો તેલમાં ચીકણા ચીકણા તેલમાં
એ તો કાનમાં જે એને કાંટા વાગ્યા હતા ને એના કારણે તેલ ત્યાં અડવાથી એમને બહુ સારું લાગ્યું. એટલે કાગડાભાઈ તો ગાવા લાગ્યા. તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ, તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. આ જોઈને રાજા અને સૈનિકો તો ફરી નવાઈ પામ્યા કે આ થઈ શું રહ્યું છે? આ કાગડાને કોઈ વાતે દુઃખ થતું કેમ નથી? એટલે પછી રાજાએ તો એને ઘીના મોટા કુંડલામાં નાખવાનું કહ્યું. અને પછી તો કાગડાને ઘીના મોટા કુંડલામાં નાખવામાં આવ્યો. ઘી ખાવાની કાગડાભાઈને તો ભારે મજા પડી. એટલે કાગડાભાઈ તો ખાતા જાય ને ગાતા જાય. ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ, ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ. આ જોઈ ને હવે તો રાજા ખૂબ 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 ખીજાયો. એટલે એણે તો કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો. આખી કોઠી ગોળથી ભરેલી હતી. એમાં કાગડાભાઈને તો નાખવામાં આવ્યા. હવે કાગડાભાઈને ગોળ બહુ ભાવતો હતો. એટલે જેવા કોઠીમાં ગયા ને એવા ગોળના મોટા મોટા દડબા લઈ ને કાગડાભાઈ તો ખાવા લાગ્યા અને ગાવા લાગ્યા. ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ, ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. પછી રાજાને કાગડાને તો ખોરડાની ઉપર ફેંકવાનું કહ્યું. હા, એને કહ્યું કે આ ઉપર એને છાપરામાં ફેંકી દો. જુઓ પછી એને ભલે તાપ લાગે. પછી તો એને છાપરા ઉપર ફેંકવામાં આવ્યો. અને ત્યાં જ્યારે ફેંક્યો ને ત્યારે કાગડાભાઈ તો બેઠા બેઠા એક એક નળિયું લે અને નળિયું મૂકતા જાય, એક એક નળિયું લે ને ફરી નળિયું મૂકતા જાય. અને એ તો ગાતા જાય આનંદમાં આવીને. નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાળતા શીખીએ છીએ, નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાળતા શીખીએ છીએ. આમ રાજાએ તો કેટલાય પ્રયત્નો કર્યા ને તોય બોલો બાળકો, આ આપણા આનંદી કાગડાને કોઈ વાતે દુઃખ જ ના થાય ને. ભલે ને એને વાગે કે પડે કે કંઈ પણ થાય, પણ આનંદી કાગડો તો હંમેશા આનંદમાં રહેતો હતો. એટલે છેવટે આ રાજા તો થાકી ગયો. અને પછી તો એને કહ્યું કે આ કાગડાને આપણે ક્યારેય શિક્ષા કરી જ શકીશું નહીં. એને મનથી કોઈ વાતનું દુઃખ લાગતું જ નથી ને. એને તો હંમેશા બધે આનંદ જ આનંદ લાગે છે. માટે સૈનિકો હવે એને ઉડાડી મૂકો. અને પછી તો આ કાગડાને સૈનિકોએ ઉડાડી મૂક્યો ઊંચા આકાશમાં. અને ઊંચા આકાશમાં ઉડતા ઉડતા કાગડાભાઈ તો ગાવા લાગ્યા. આકાશમાં ઊંચે ઉડીએ છીએ ભાઈ, આકાશમાં ઊંચે ઉડીએ છીએ, હંમેશા મજા કરીએ છીએ ભાઈ, હંમેશા મજા કરીએ છીએ. ને ગાતા ગાતા કાગડાભાઈ તો ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ. રાતા રાતા રતનજી, ઉપર લીલા પાન, મૂળાના તો સગા ભાઈ, અથાણામાં માન. તો બોલો બોલો મારા બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.